હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગની અંદર. અને ભાઈ આજે આપણું ફાઇનલી ઘર આપણું કમ્પ્લીટ થઈ ગયું. અને પણ ભાઈ હું તમને એ કહું કે હું રહ્યો ને આજથી 11 વર્ષ પહેલાં હું જે જગ્યાએ રહેતો હતો ખબર હે, હું ખારાપોઢામાં રહેતો હતો અને મારો જન્મ અહીંયા કને થયેલો હોય. પણ અત્યારે તો આપણે આ કને આવીને અને આ ઘર બનાવ્યું હોય એટલે હું આજે રહ્યો ને હું તમને આખું ઘર બતાવવાનો હું. પણ ભાઈ રહ્યું ને મેં તમારા ઓલી આખું ઘર ટાંકીને મૂક્યું હોય અને એ પણ મેં સીના ઓલી ખબર ખાલી આખું હજી તો રહ્યું ને એનું શું કહેવાય, હજી મારે અનબોક્સિંગ કરવાનું બાકી આખું ઘર કર્યું ને કેવું ઘર છે આખું. તો પેલા અનબોક્સિંગ ભાઈ કરું. તો હું તમને રહ્યો ને આને બતાવું કે આ કન તો આપણે સિમ્પલ સાદું પ્લાસ્ટર કર્યું હતું જોઈ. અને ભાઈ આ બાજુ રહ્યો ને બાય આપણે બારી કેવી રંગીલી છે ખબર, બાએ બારી રંગીલી છે. અને આ બાજુ રહ્યો ને એક આપણે બાએ બાયણું લગાવ્યું છે. કોમે ખોલજે બાયણું, આમ ખોલે યાર, તો ખોલી જ નથી. ખોલ ખોલ. તો ભાઈ બહાર તો આપણે આવું કંઈક ઘર વર્તાય છે. અને ટાઈસો તો આમ પટ્ટાવાળી દીધી છે. અને નીચે કઈ ટાઈસો ખબર છે, સચ કારી અને નીચે ટપકાવાળી છે. જો જીવતીવા પીળા કાર ટપકા છે. અને ભાઈ આમ કેવું મસ્ત કાનો બી રૂમ ની અંદર લાગે. અને એક માતાજીની પાટ આપણે આ જગ્યાએ મૂકી છે. અને આ બાજુ જોઈને એક આપણે પાનેરો ગોરો મૂકવા અને આ બાજુ બે મસ્ત કાના ટાંકાઈ બનાવ્યા છે. અને ભાઈ આ પાટ કેવી લાગે છે ભાઈ, એ બધું તો જાવ તો પણ મેં રહીને અંદર કેવી ટાઈસો દીધી છે ખબર છે, ખાલી 3 ફૂટ જ દીધી છે. અને ટાઈસો ગોરે ફરતી પટ્ટાવાળી છે. જો આ બાજુ પટ્ટાવાળી, આ સાઈડે પટ્ટાવાળી. અને તેને 3 ટાંકા બનાવી અને 2 ઉપર ટાંકા છે. ગાઈસ અને આપણે એક કેવું થયું ખબર, ટાઈસનો ટૂટો આવ્યો ને ત્યાં અહીંયા પણ ટાઈસો જે પાગલી જે પણ ને 3 ખાનામાં જો આ બાજુ ઈ જ ગોઠવ્યો કટકા. લાઇટિંગ લાઈટ જબરી આવે. અને એને પાછળ એક બારી મૂકી છે. બસ ભાઈ ફાઇનલી ઘર તો આપણ્યું ને. જો બહાર નીકળતા હોય તો આવું વર્તા છે, થોડીક ટાઈ સુધી દિલ્હી પટ્ટાવાળી. અને હજુ બહાર નીકળે તો ટાંકા વર્તા છે. અને હજુ બહાર નીકળે તો બસ આ રહ્યું આખું આપણું રૂમ છે. અને ગાઈસ અત્યારે તો આપણે ખાવાનું થઈ ગયું હોય અને બધા ખાવા બેસી ગયા. દાદે મોડું ફૂટી જાય. ભાઈ હવે અમે ઘરનું અનબોક્સિંગ કરી રહ્યા છીએ. કેમ કે મેં તમને બતાવ્યું भाई अब मेहुल पक हुए हो મને ये क्या होता तने दिल के मावन તેલમાં મને તેલ લે તેલ તો એ દેતા મને તેલ લે तो मोटो के पकते ही नहीं धोया है बाऊ ना चलो पक तो पर सूख धोया है अरे ઓય હું નહીં રહેતો કંદલા બેસી ગયો. ચલો તારા પર નો ભલે બગાડતી નહીં મન. सीवड़ा वही ने मामन जाओ मासिया का नीला બરાબર હું તને મૂકવા આવું છું. આપણે આપણે તારે પોલેન ફોન નહીં લેવાનો હજુ તાર તે લુગડા જ લીધા હવે. બીજું શું લેવું હતા લુગડા લીધા તારા હવે બીજું શું લેવાનું? અને કોણ લેતો હતા વરસાદના ફળ દીજા એટલે ઓલા લુગડા પલળી જા તારા. હારું જાઓ શું ના હું આવું છું તમને તરત આવું. ભાઈ હવે રહ્યું ને મેં બધી શોપિંગ કરી લીધી. મારે લુગડા લઈ લીધા અને કોમીને લઈ લીધા. હો તમે જાઓ તો હું આવું છું. અને ભાઈ અત્યારે હું રહ્યો ને કોમલને મૂકવા જતો હતો ને બાએ મને રે 2 ઠીલીઓ આપી હતી. હવે મારા અંદાજે ને બાએ છોડી લીધી હશે, પડી ગઈ હશે. તે કાંઈ કહું તો કોમને ઉતારે અને કાંઈ લેવા જવું પડશે. જો પડી ના જયું તો સારું, તો ગોતવી તો પડશે ભાઈ. ભાઈ હું તો રહ્યો ને કોમ લઈને કાંઈ ઉતારે અને હાલતો થઈ ગયો હો.
અને ગાઈસ પછી તો હું રહ્યો બજારમાં ગયો તો બજારમાં ભાઈ મેં એટલે ઠેલી ગોતીને તોય ચઈ ન મળી. મેં ઘણી ઠેકાણે પૂછ્યું અને એની અંદર હતું શું ખબર હાબુ હતા અને થોડું ઘણું સીધું હતું એટલે બધું હતું નહીં. એમ કાંક ગાઈસ શોપિંગ કરવા ગયા હતા પણ કેટલા ખબર છે 600 થી 700 રૂપિયાની વસ્તુ પડી ગઈ એવું માનવાનું. ખોઈ જાય એવું જ માનવાનું કેમ કે યાર રહ્યું ને હાબુ હતા દારૂ ને એવું બધું કંઈક મસાલા વગેરે વગેરે હતું. પછી ભાઈ મેં રહ્યો ને કઈ યાર બ્લોગ ના બનાવ્યો અને ભાઈ ઠેલી પડી જઈને તો બા તો મને વર્તી હતી. હવે ભાઈ એમાં વાંક કોને તમે વિચાર કરો. બાએ ઠેલી હક્કા ના બાંધી એમાં મારો વાંક. હવે બાએ ઠેલી હક્કા બાંધી હોય તો પડે. હવે હું એમ કહું કે બીનો વાંક હશે કેમ કે જો મેં જોઈ નહીં અને બાએ હરખી બાંધી નહીં હોય એમાં નાકું બાકું તૂટી ગયું હશે તો કેમ કર્યો ને શાયદ બની શકે નાકું તૂટી જાય અને વજન થયો હોય હાબુનો અને ઠેલી પડી ગઈ હોય. પણ હવે ઠેલી તો ભાઈઓ મળી નહીં બટ જવા દેવાય. ઠેલી પાડો બહુ ટાઈમ વેસ્ટ તો ન કરાય. પણ ભાઈ બાતો કાઢીથી કોકને હું કહે મેં હોલે ઠેલી પાડી દીધી મેં હોલે. ભાઈ એ તો જોતા જ નહીં કે બાંધનાર કોણ હતું કે યાર નાકા તૂટી ગયા. મેં યાર વાંક તો કોઈનો નહોતો. હું તો ભાઈ એમ જ કહું કે હજુ ને ઠેલી પાડ બહુ પડાય નહીં જતી તો જતી રહી. હાલ દે ના ફેર ધ્યાન હરખી રાખવાની. ઉતર નીચે રે તો રે રે ઉતરે કે નીચે ઉતરે કે નહીં આગળ એમ સમજો અને આબુ હોય તો કઈ જા રે હું નીચે આવું ભાઈ તો વ્લોગનું આ જ અંત કર્યું તો હાય હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરજો. મળ્યું છે તમને નેક્સ્ટ વિડીયોમાં. યાર હાલ તો કંઈક હરખી રીતના મળશું. તો થેન્ક યુ સો ફોર વોચિંગ. બાય બાય.